ડૉક્ટર જયદીપ વેલાણી, રસરાજ આયુર્વેદિક હોસ્પિટલ, હિંમતનગર. હવે મારા શરદીની એલર્જીના પેશન્ટનો અનુભવ સાંભળીએ. શું નામ આપનું? પ્રદીપભાઈ પટેલ. હા, શું તકલીફ હતી આપને? એલર્જીક શરદી હતી મને છેલ્લા. એમાં શું શું થતું હતું તમને? એટલે મને સવારે ઉઠીએ ને એટલે વાતાવરણની અસર થાય ને તો ચેન્જ થાય તો ગરમી ઠંડી થઈ જાય તો શરદી થઈ જતી હતી. અને આખો દિવસ નાકમાંથી પાણી રહે અને આંખો બળે ને એવું બધું થતું હતું. અને મેં એના માટે કોઈ દવા લીધી તમે? હા, એના માટે મેં ઘણા એલોપેથી ડૉક્ટરોને બતાવ્યું હતું. એમાં ENT સર્જનને બી બતાવ્યું હતું. એલર્જીક ડૉક્ટરો જે એક્સપર્ટ હોય ને એલર્જીના એને બતાવ્યું હતું. પણ જેટલો ટાઈમ દવા લેવાય એટલો ટાઈમ આરામ રહેતો હતો, પછી પાછું એવું ને એવું થઈ જતું. એટલે પછી આવી તકલીફ કેટલા વર્ષથી હતી તમને? છેલ્લા 2-3 વર્ષથી એલર્જીની તકલીફ હતી જ, પણ મટી જાય ને પાછું થઈ જતું. એટલે દવા લઉં એટલો ટાઈમ આરામ રહેતો, પછી પાછું થઈ જતું એવું ને એવું. તો ડૉક્ટરનું શું કહેવાનું હતું? ડૉક્ટરનું કહેવાનું એમ થતું કે ભાઈ આ એલર્જીક શરદી છે તમારી, એ તમારે મટશે નહીં, ઓછી થઈ જશે, બાકી પૂરેપૂરી મટશે નહીં એમ. એટલે તમે દવા ચાલુ રાખો એમ. આપણે જે તમે રસરાજ હોસ્પિટલમાં આવ્યા દવા લેવા, આયુર્વેદિક દવા લીધી, એનાથી તમને શું થયું? દવા ચાલુ કરીને એટલે મને વિધિન 1 મંથમાં 15-20% જેવું રાહત રહી. પછી ધીમે ધીમે દવા ચાલુ હતી એ રીતે ધીમે ધીમે મને 8 મહિના સુધી દવા લીધી, મને બિલકુલ આરામ થઈ ગયો છે. અને અત્યારે કોઈ તકલીફ નથી. દવા બંધ છે મારે લગભગ કેટલા ટાઈમથી? 8 થી 10 મહિના જેટલું થયું. 8-10 મહિનાની દવા બંધ છે. અને જે પહેલાં મને જે તકલીફ પડતી હતી, જે આ વાતાવરણ ચેન્જ થાય કે એ બધું થાય છે, તો બી અત્યારે કંઈ શરદીમાં કોઈ પ્રોબ્લેમ નથી. એ બિલકુલ આરામ છે એકદમ. તમે આયુર્વેદનો અનુભવ કેવો રહ્યો? એકદમ પર્સનલી કહું તો એકદમ મને તો એવું જ હતું કે ભાઈ મને એલોપેથી ડૉક્ટરે એમ કીધું હતું કે આ તો નહીં જ મટે એમ. પણ મને એવું લાગ્યું કે આનાથી મટ્યું એટલે મને આમ ચમત્કાર જેવું જ લાગે છે. અને બહુ સારું છે આયુર્વેદિકનું રિઝલ્ટ. એટલે આમ 100% કહેવાય એમ. મારા માટે તો છે જ. એલર્જીક શરદીમાં તો 100%. ઓકે.